તો મહત્વના સમાચાર, સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી છે. તો ચાલુ ડાયરામાં માયાભાઈની તબિયત બગડી અને ચાલુ ડાયરામાં તબિયત બગડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કડીના ઝુલાસણમાં ડાયરાનું આયોજન અને જ્યાં આ ઘટના બની છે, માયાભાઈને હૃદય રોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો કડીના ઝુલાસણમાં ડાયરાનો પ્રોગ્રામ અને ડાયરામાં અચાનક જ માયાભાઈ આહિરની તબિયત લથડી અને માયાભાઈને હૃદય રોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તબિયત લથડતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેડી હોસ્પિટલમાં તેમની સારવાર અત્યારે ચાલુ થઈ ગઈ છે. તો ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, જેમની તબિયત બગડી, કડીના ઝુલાસણમાં ડાયરાનું આયોજન હતું અને જ્યાં તેઓ આવ્યા હતા અને એકાએક ત્યાં ચાલુ ડાયરામાં તેમની તબિયત બગડી હતી અને તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો છે અને અમદાવાદની કેડી હોસ્પિટલમાં તેમને સારવાર માટે લાવવામાં આવ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર એટલે માયાભાઈ આહિર, જેમની તબિયત બગડી, કડીના ઝુલાસણમાં ડાયરાનું આયોજન હતું અને હૃદય રોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક અનુમાન, શું માહિતી સુધીર? જી, કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરો કરવા આવેલા માયાભાઈ આહિરની તબિયત લબડી હતી. ડાયરો ચાલુ કરે તે પહેલા જ તબિયત લબડી હતી. પ્રાથમિક અનુમાન મુજબ હૃદય રોગનો હુમલો હોય એવું સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું હતું. જ્યાં માયાભાઈ ડાયરામાં પહેલા રોકાયા હતા તે ફાર્મ હાઉસ ઉપર જ માઇનોર એટેક આવ્યું હોય એવું જાણવા મળ્યું હતું. એટેક આવ્યું છતાંય માયાભાઈ ડાયરાની જગ્યાએ લોકો વચ્ચે પહોંચ્યા હતા. આયોજકે તેમની તબિયત ખરાબ હોવાથી પ્રોગ્રામ કરવાની ના પાડી હતી, તો બી તેમ છતાંય તેમને પોતાના ચાહકો માટે શ્રુતિ ગ્રહ આગ્રહ રાખ્યો હતો. શ્રુતિ પણ પૂર્ણ કર્યા બાદ માયાભાઈ હીરને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જી સુધીર, ખાસ કરીને પ્રત્યક્ષદર્શી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે કે ત્યાં આખરે શું બન્યું હતું, કેવી રીતે તેમની તબિયત લથડી હતી, તે બાબતની કોઈ માહિતી મળી રહી છે સુધીર? નહીં, ત્યાં આયા, ઝુલાસણ ગામમાં આયા એ પહેલા એમને થોડું છાતીમાં દુખાવો પડ્યો હતો. દુખાવા બાદ એમને થોડી આરામ ત્યાંના ડોક્ટર દ્વારા સીજી પેલું આપણે થોડા એ કરાવવામાં આવ્યા હતા અને એ પછી એમને થોડી રાહત થઈ. એ પછી થોડી વાર ડાયરા ઉપર મંચ ઉપર આવ્યા હતા અને આવીને પછી ત્યાંના જે આયોજકો હતા એના દ્વારા પછી કહેવામાં આવ્યું કે બસ હવે 5 મિનિટ તમે બોલી રહ્યા હોય પછી એ બંધ કરાવી દીધા હતા. અચ્છા સુધીર, હાલ તેમની તબિયત કેવી છે એ અપડેટ કોઈ મળી રહ્યા છે કે નહીં? એમને ઝાયડસ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા છે. જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી અને તેમને એમ્બ્યુલન્સથી તેમને કડીના ઝુલાસણથી એમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જ્યાં તેમની સારવાર અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે. તો કડીના ઝુલાસણમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ત્યાં ડાયરામાં પહોંચ્યા હતા. પણ ડાયરો શરૂ થાય એ પહોંચ્યા ત્યારે તેમને તબિયતમાં થોડી કસર એ વર્તાઈ રહી હતી. તેમણે ફરિયાદ પણ કરી કે તેમને છાતીમાં તેમને દુખાવો થઈ રહ્યો છે. એ છતાં પણ ત્યાં તેમણે આરામ પણ કર્યો અને આયોજકોએ સામેથી કહ્યું હતું કે જો તેમનાથી થાય તો તેઓ ડાયરો કરે અથવા તો ના થાય તો કોઈ જ એવો વાંધો નથી. તો જ્યારે તેમની તબિયત લથડી એ પહેલા તેઓ એ ડાયરાના આયોજનમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે શું કહ્યું એ સાંભળ્યા. તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માંગવા માટે, મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું, પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું. પ્રમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાએ ભાવથી, એટલે
અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો અને તમામ વડીલોની ક્ષમા માંગુ છું કે આઈ એમ વેરી વેરી સોરી, ક્ષમા કરજો. હલો, અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલા થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે. પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઇસીજી ને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં, તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે. આપણા મહેમાન છે, જવાબદારી આપણી ડબલ છે. તબિયત પહેલી, શરીર પહેલું. પ્રોગ્રામો તો આવશે ને જશે. એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ, પણ અમે કીધું તમને 5 મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે, મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું. તો માયાભાઈ આપ ચિંતા કરશો નહીં, બધાના આશીર્વાદ છે, બધાના. આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને તબિયત તો કડીના જુલાસણમાં તેમને એ ડાયરાનું આયોજન હતું. માયાભાઈને હૃદયરોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે અને તબિયત બગડતા અમદાવાદની એક હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર તેમની ચાલી રહી છે.